જય શ્રી કૃષ્ણ। વરસાદમાં ખાવાની મજા આવે તેવા આપણે જુવાર અને બાજરીના મુઠિયા બનાવશું। 1 કપ મેં જુવારનો લોટ લીધો છે। હવે આ જ કપના માપથી આપણે 1 કપ બાજરીનો લોટ લઈએ। અડધો કપ ચણાનો લોટ લઈશું। ચણાના લોટથી મુઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો પાલક, મેથી અને ધાણા અને ખમણેલી દૂધી લીધા છે। તો ધાણા મેં થોડા વધારે લીધા છે। આદુ, મરચી અને લસણને મેં ક્રશ કરીને લીધા છે। આદુ, મરચી, લસણ થોડા વધારે હશે તો સ્વાદમાં મુઠિયા તીખા બનશે અને ખાવાની ખૂબ જ મજા આવશે। તો 1 ચમચી હિંગ, હળદર થોડી વધારે લેશું એટલે મુઠિયાનો કલર સરસ આવશે। ધાણા જીરું, અડધી ચમચી જેટલા સોડા। હવે આ જ કપના માપથી આપણે 1 કપ દહીં લીધું છે। સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલી ખાંડ। હવે મુઠિયાને એકદમ પોચા બનાવવા આપણે તેલનું મોણ લેશું। તો પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી। દહીં અને દૂધી લીધા છે તો એમાં જ આપણે મુઠિયાનો લોટ બાંધી અને તૈયાર કરશું। તો આ રીતનો મારો લોટ બનીને તૈયાર થયો છે। તો જે પ્લેટમાં આપણે મુઠિયા મૂકવાના છે એમાં તેલ લગાડી દઈએ। તો હાથમાં લોટ લઈ અને હાથ તેલવાળા કરી અને આ રીતના આપણે બધા જ મુઠિયા મૂકી દઈએ। આ મુઠિયા ઠંડા થશે અને ફ્રીજમાં રાખશો તો વળતા દિવસે ખાશો તો પણ મુઠિયા એકદમ પોચા રહેશે। ખ્યાલ પણ નહીં આવે કે આ મુઠિયા ઠંડા છે, કેમ કે આ પાણીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી। મુઠિયા સ્વાદમાં પણ સરસ બનશે અને એકદમ પોચા બનશે। તો આ રીતના આપણે બધા જ મુઠિયાને મૂકી દઈએ। ઉપરને ઢાંકવાના છે અને કપડું આ રીતે રાખી અને ઉપર વજન મૂકી દઈએ એટલે વરાળ ના પડે મુઠિયા ઉપર। તો 20 મિનિટ માટે આપણે મુઠિયાને ચડવા દેશું। તો 20 મિનિટ થઈ ગઈ છે। તો મુઠિયા જોઈ લઈએ ચડ્યા છે કે નહીં। તો છરીથી જોઈ લેશું તો છરી સાથે ચીપકતા નથી એટલે મુઠિયા આપણે ચડીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે મુઠિયાને નીચે ઉતારી લઈએ। આપણા બધા મુઠિયા નીચે આવી ગયા છે। હવે આ રીતે મુઠિયાને આપણે ટુકડા કરી લઈએ। મુઠિયા આપણા ગરમ છે એટલે થોડાક છરી સાથે ચીપકે છે। થોડા ઠંડા થવા દેશું તો મુઠિયા સરસ રીતે કટ થઈ જશે। તો તમારે જે સાઈઝના પતલા અથવા જાડા ટુકડા કરવા હોય એ સાઈઝના ટુકડા કરી લેવાના। આ મુઠિયા વઘાર કર્યા વગર ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે। તો એક પેનમાં તેલ લીધું છે, તેલ થોડું વધારે લેવાનું। 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, મીઠા લીમડાના પાન, 2 થી 3 ચમચી જેટલા મેં સફેદ તલ લીધા છે। તો મુઠિયામાં તલનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એટલે તલ થોડા વધારે લેવાના। તો આપણે કટ કરેલા બધા જ મુઠિયા એડ કરી દઈએ। હવે આ રીતે ઉપર નીચે 2 થી 3 વાર કરી લઈએ અને 2 મિનિટ માટે મુઠિયાને ચડવા દઈએ। ગેસની ફ્લેમ સ્લો રાખશું। તો મુઠિયા આપણા બની અને તૈયાર છે। તો એકવાર જરૂર ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે। એન્જોય।